સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 6940। માલપુર તાલુકાના સોમપુર ગામે પશુપાલકોને બહુ મોટી સંખ્યામાં મીટિંગ મળી। સાબર ડેરી દ્વારા પશુપાલકો ઉપર લાઠીચાર્જ કરી દમન ગુજારી તેનો વિરોધ કર્યો। પશુપાલકોને જેલની અંદર પૂરી દેતા આક્રોશ। 5 દિવસ થવા છતાં પશુપાલકોને જામીન મળતા નથી। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, માલપુર। આજ રોજ અમે માલપુર તાલુકામાં સર્વ પશુપાલકો, ચેરમેન, સેક્રેટરી, દૂધ મંડળીના સભાસદો મળી સાબર ડેરી દ્વારા જે અમારા પશુપાલકો ઉપર દમન ગુજાર્યું હોય, ભાવફેરની બાબત હોય કે કોઈપણ બાબતે હેરાન કરે એ ચલવી લેવામાં ના આવે। સાબર ડેરીના નિયામક મંડળને મારી નમ્ર વિનંતી છે, ચેરમેન સાહેબને પણ નમ્ર વિનંતી છે કે તમે જો આખા બંને જિલ્લાની 900 થી 1000 સભાસદ મંડળીઓને સાચવી શકતા નથી, એને બોલાવી તમારા સાબર ડેરી ખાતે અને એમના જોડે બેઠક કરી અને જે કંઈ નફો ચૂકવવાનો બાકી હોય આ બાબતે લોલીપોપ આપે છે, પણ એક વખત જો મિટિંગ બોલાવી સાબર ડેરી ખાતે અને અમારા પશુપાલકોને જવાબદાર ચેરમેનશ્રીઓને, સેક્રેટરીઓને બોલાવી અને એમના સાથે સંકલન કરી અને આ બાબતે સમાધાન કરી લેવું જોઈએ। આજ દિન સુધી છેલ્લા 2-4 દિવસથી સભાસદોનું પણ નુકસાન છે। ગરીબ ગ્રાહકો આજે દૂધ ઢોળી દેવું પડે, રેડી દેવું પડે। એના કરતાં જો તમે સમાધાન કરી લો તો એ દૂધનો સદુપયોગ થાય। સાબર ડેરીનું દૂધ કોઈપણ સિટીમાં જતું હોય તો એ લોકોને પણ દૂધની વ્યવસ્થા થઈ જાય। આજે દૂધના વલખો મારે છતાં સાબર ડેરીના ચેરમેન તરીકે આપ જવાબદાર છો, તો તમે આ 1000 સભાસદો જોડે મળી અને એનો ખુલાસો કરી લેવા આહવાન કરું છું। જય હિન્દ, જય ભારત। સાગર પ્રભારી, ખેડૂત નેતા। આજે માલપુરમાં સાબર ડેરી સામે ચાલી રહેલા પશુપાલકોના આંદોલનને લઈને એક મહત્ત્વની આગેવાનોની બેઠક મળી। આ બેઠકમાં તમામ પશુપાલકો, ખેડૂતો વતી જે મુખ્ય માગણીઓ છે એના ઉપર ચર્ચા થઈ અને સરકાર સુધી એ માગણીઓ પહોંચાડી અને તાત્કાલિક એનો ઉકેલ લાવવાનો સર્વાનુમત રહ્યો છે। પશુપાલકોની, ખેડૂતોની માગણી સૌથી પહેલી એ છે કે સાબર ડેરી ઉપર જે કંઈ થયું એને માટે જવાબદાર સાબર ડેરીનું વહીવટીતંત્ર અને સરકારી વહીવટીતંત્ર છે। પશુપાલકો, ખેડૂતો નિર્દોષ છે, માટે આ FIR તાત્કાલિક રદ થવી જોઈએ અને જે કોઈ ખેડૂત પશુપાલકો જેલમાં છે એમને સરકાર તાત્કાલિક મુક્ત કરે। બીજી માગણી છે, આ આખી ઘટના સાબર ડેરીએ ભાવફેર સમયસર નહીં ચૂકવ્યો, વિલંબ કર્યો અને વચગાળામાં અધૂરી અધકચરી જાહેરાત કરી, એને કારણે પશુપાલકોએ ડેરી ઉપર જવું પડ્યું છે। તો તાત્કાલિક પૂરતો ભાવ વધારો અધિકૃત રીતે ડેરી તાત્કાલિક જાહેર કરે અને વહેલામાં વહેલા પશુપાલકોના ખાતામાં જમા આપે। ત્રીજી માગણી છે કે ડેરીના વહીવટને લઈને હવે પશુપાલકોમાં ખૂબ શંકા કુશંકાઓ છે, એટલે એનું થર્ડ પાર્ટી ઓડિટ થવું જ જોઈએ અને દૂધનું દૂધ, પાણીનું પાણી, સાચું ચિત્ર પશુપાલકોની સામે આવવું જોઈએ। જો કોઈ ગેરવહીવટો ડેરીના વહીવટમાં દેખાય છે તો એને માટે ડેરીના સત્તાવાળાઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર સામે સરકાર તાત્કાલિક પગલાં ભરે। ચોથી વસ્તુ છે કે આ જે ઘટના ઘટી એમાં એક ખેડૂત પશુપાલક શહીદ થયા છે યુવાન વયના, અને કેટલાકને નાની મોટી ઈજાઓ થઈ છે, નિર્દોષ લોકોએ જેલમાં રહેવું પડ્યું છે। તો આખી ઘટનાની સરકાર ન્યાયિક તપાસ કરાવે અને જવાબદારો સામે જરૂરી કાનૂની પગલાં ભરે। પાંચમી વસ્તુ છે કે અસરગ્રસ્તોને સરકાર ડેરી પાસેથી, બોર્ડ ઓફ ડિરેક્ટર પાસેથી વ્યક્તિગત વસૂલાત કરાવીને વળતર ચૂકવે। આજરોજ સોમપુર આશાપુરી માતાજીના મંદિર ખાતે માલપુર તાલુકાના પશુપાલકોનું એક સાબર ડેરી સામે જે આંદોલન ચાલે છે એ મુદ્દે નિર્ણાયક
બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર આગામી સમયમાં શું આયોજન કરવું તે આ ચર્ચાનો મુદ્દો હતો અમારો. અને પશુપાલકોને જે બંધક બનાવેલા છે એ સરકારશ્રી આમાં મધ્યસ્થી કરી અને અમારા બંધકો ઉપર જે ફરિયાદો થયેલી છે, કલમો લગાવેલી છે, એ કલમો હટાવે, FIR પાછી ખેંચી લે અને અમારા બંધકોને મુક્ત કરે, અમારો પ્રથમ મુદ્દો છે. તથા જે પશુપાલકો અત્યારે ભાવફેર વગર જે દેવું વેઠી રહ્યા છે એ દેવામાંથી મુક્ત થાય એ માટે તાત્કાલિક ધોરણે જે ભાવફેર છે એ જાહેર કરી અમારા પશુપાલકોને ખાતામાં નાખવામાં આવે એવી માગણી સાથે આજની આ બેઠક યોજવામાં આવેલ છે. આપનું નામ? મારું નામ રણછોડભાઈ પટેલ. હું ફગડિયાનો વતની છું. માલપુર તાલુકા ભારતીય કિસાન સંઘનો પ્રમુખ છું અને એની પ્રમુખ તરીકેની હું જવાબદારી સંભાળી રહ્યો છું. મારા પશુપાલકોએ મને વિનંતી કરેલી છે એટલે હું આગેવાની લઈ અને એમના વતી હું સરકાર સુધી અવાજ પહોંચે એટલા માટે લડી રહી. આપની શું માગણી છે? અમારી માગણી એ છે કે અમારા જે બંધક છે પહેલાં તો એમના ઉપરથી FIR દૂર કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે. બીજી માગણી અમારી પશુપાલકોને ભાવફેર તાત્કાલિક ધોરણે ખાતામાં પડે એ અમારી મુખ્ય